ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઈને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે, જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે તેઓ બેઠક યોજી રહ્યા છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. થોડાક સમય અગાઉ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મંત્રી રત્નાકરે નવી દિલ્હીમાં વડાપ્રધાન આવાસે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા, જેમાં નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ટીમને લઈને વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ હતી. તો હવે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર સંગઠન તરફથી જે નામો સૂચવવામાં આવ્યા છે તેની પર સ્ક્રુટિની કરી રહ્યા છે. જાતિગત અને વિસ્તારગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ કવાયત હાથ ધરાઈ છે. ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે કે સૌપ્રથમ જિલ્લા અને શહેરોમાં સંગઠનની ટીમ તૈયાર કરવામાં આવે. જિલ્લા અને શહેર પ્રમુખોની નિયુક્તિઓ કરી દેવામાં આવી છે, પરંતુ માળખું જાહેર કરવાનું બાકી છે. થોડાક સમય અગાઉ ભાજપ તરફથી નિરીક્ષકો મૂકવામાં આવ્યા હતા અને આ માટે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકર પાંડે દ્વારા જિલ્લાવાર ભાજપના હોદ્દેદારોને બોલાવવામાં આવ્યા છે. તો હવે 50% કરતાં વધારે જિલ્લા અને શહેરોમાં સંગઠનનું માળખું તૈયાર થઈ ચૂક્યું છે. બાકીના જિલ્લા અને શહેરોના માળખાને લઈને બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ સંગઠન જાહેર થઈ શકે છે. વાત કરીએ નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની, તો તેમની ટીમમાં યુવા ચહેરાઓને સ્થાન અપાય તેવી સંભાવના છે. સાથે જ મહિલાઓને પણ સંગઠનમાં મહત્વના પદ મળી શકે છે. ટીમ જગદીશ વિશ્વકર્મામાં 4 પ્રદેશ મહામંત્રી, 6 થી 8 પ્રદેશ ઉપાધ્યક્ષ, 8 થી 10 પ્રદેશ મંત્રી, 1 ખજાનચી એમ 20 થી 25 લોકોની ટીમ તૈયાર કરવામાં આવશે. કેમ કે ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે કે આવનારા સમયમાં 2026માં એપ્રિલ મે મહિનામાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તેમાં તેઓ મજબૂત સંગઠન સાથે ઉતરશે અને આ પછી 2027માં ફાઇનલ આવશે કે જેમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. અને આ દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી પોતાનું સંગઠન છે તે ખૂબ મજબૂત કરવા માંગે છે. તો ટીમ જગદીશ વિશ્વકર્માને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.